સરસ મજાનું અત્યારે સવારમાં ઘી ગરમ કરવામાં મૂકી દીધું છે, ચૂલા મૂકી દીધું છે, મસ્ત મજાનું થાય છે. પછી એવી ખાવાની મજા આવશે કે વાત જ પૂછોમાં. તો ચાલો આપણે બીજું કામ કરી લઈએ, આ ઘી ગરમ થાય છે ત્યાં સુધીમાં. જો આ શેનું ફૂલ છે એ કોમેન્ટમાં જણાવજો. સરસ મજાના ગળીઓ એવી છે, કેટલું મસ્ત મજાનું. એમાંય એની સુગંધ તો કંઈ ઓર જ હોય છે. સાંજે કિલે ને સવારે કરમાય છે, અને સાંજે તો એટલી સરસ મસ્ત સુગંધ આવે આને. ચાલો તમે ઓળખી જાઓ તો કોમેન્ટમાં જણાવી દેજો અમને. જા ઘરે મરચી રહી હતી એમાંય સરસ મજાના મરચાં આવ્યા છે, 2 એક, અને આ બીજું ભંભોટડું એવું છે. કેટલા સરસ છે, જો ઝીણા ઝીણા, પણ મરચી કુકડાઈ ગઈ છે. અને પપ્પાએ જો કાલે આ પાણીનું કુંડિયું પણ બાંધી દીધું છે. સરસ ચકલા પીવા આવે પાણી. ચાલો આજે તો આ વહેલા વહેલા ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? હા, વ્લોગમાં સ્વાગત છે. કામ ન હોય તો હમણાં તો વહેલા વહેલા ઉઠી જાય, કેમ કે થાક તો કાંઈ લાગે નહીં ઘરે બેઠા બેઠા. સવારમાં ઉઠી ઉઠીને બધે પેલા ચક્કર મારશે. હે કોણ થયું? વિપુલભાઈ થયું. હાલો જોઈએ, બધે આટા ટેલા મારવા માંડ્યા છે. હમણાં એ કૂતરા ભાઈ જોઈ લે, એને કે બગીચો છે એવું લાગતું હોય છે ને. નહીં, આટા ટેલા મારવા માંડ્યા છે ગામમાં. છે બધે પહેવું બેહું બધું એ જાય છે. બીજી પહેવું પણ આવવા માંડી છે. સુરત દાદા મસ્ત મજાના ઉગી ગયા છે. હે શું વાંધો છે ફ્રીજમાં? તો એમાં ફ્રીજ જો ખોટવાનું બે માંથી એક ગયું કા કાંઈક તો જઈને કેટલા 14-15 વર્ષ થયા. હે ઠંડક જ નથી. ફ્રીજ જો હવે બોલાવા જોઈએ, બોલાવા જોઈએ. ફ્રીજમાં ઠંડક જ નથી આવતી. બધું ઓગળીને ઓલું થઈ ગઈ સાવ પાણી ગંધાઈ છે. અમે ફ્રીજે એટલું બધું બહાર કાઢવું જોઈએ પહેલાં તો. આજે આનો કંઈક કરવું જોઈએ ઈલાજ. ફ્રીજ વિના તો હાલે નહીં, ઠંડક વિના તો. કેમ કે છાશ કાંઈ ન હોય તો છાશ તો ઠંડી જોઈએ, કેમ કે દૂધે હોય પડ્યા હોય આપણે તો દૂધે બગડી જાય. કંઈક કરીએ હવે, બીજું શું બોલાવીએ. જુનાગઢથી કોઈ કારીગર આવે તો હું થઈ જાય. જો ચકલીને માળો બાંધવાનું ચાલુ કરી દીધું. ચાલો પાણી પીવા માટે માળા તો બંધાઈ ગયા. પાણી માટેની સગવડતા. ચાલુ ફ્રીજ બગડી ગયું હતું ને, સવારમાં કસરત ચાલુ થઈ ગઈ છે રિપેરિંગની. જા ફ્રીજ ખાલી કરી દેવામાં 25%-75% વસ્તુ તો બગડી ગઈ છે. ફ્રીજ બાને ફ્રીજ ચોખ્ખું પણ થઈ જાય અને રિપેરિંગ પણ થઈ જશે. કેરી તો હાવ બગડી ગઈ. ભવ્યની ફેવરેટ કેરી ભેરી હતી મેં, તો હાવ ડબલા. એ તમને દેખાતા હાવ પાણી થઈ ગયું. ભવ્યભાઈ આવે જરીક રાયડો તો નાખવાના જ છે. આ રિપેરિંગ હવે આઈ આવે કાંઈ આવે નક્કી તો નહીં. ગરમી ડાટાનું કામ વધુ આપવાનું કયો. હાલો, એ તો આપણે હવે ફાડેરમાં જવાના છે. અમારે નદી છે ત્યાં નાખી આવશું. કંઈક આવી રીતે જો બગડી ગયા છે. તમે પણ કોમેન્ટમાં જણાવજો. હવે હેરાન થતા હોય ફ્રીજ ખોટવાનું, ત્યાં જા 15 વર્ષ ફ્રીજ હેલું હો. આ પહેલી વાર રિપેરિંગ કરાવવું જો. સાવ બગડી ગયા છે. ટેસ્ટમાં તો એવા ને એવા હતા, સાવ ઢીલા ઢક થઈ ગયા છે. જો આવી રીતે આવું થઈ ગયા છે. બધું ફ્રીજમાં છે. આ દૂધ છે, છાશ છે,
કેમ કે આપણે સ્ટોક તો હોય જ ગામડે. જો આમાં છાશ છે, આ દૂધ છે, બધું કાઢવું જોઈએ. છાશને તો ન વાંધો આવે, દૂધને ગરમ કરવા જોઈએ, બીજું કોઈ આખી વરણની સ્ટોક કરેલો છે. આપણે સોસ છે ઘરે બનાવેલો, તો બધું બહાર કાઢી કરી લઈ ચોખ્ખું. જેથી રિપેર થાય તેથી આજ થાય કે કાલ થાય, કાંઈ નક્કી નહીં. હવે બગડી ગઈ તો શું થાય, ઉનાળામાં જ બગડી જાય. શિયાળો હોય તો ન વાંધો આવે, ઉનાળામાં તો તકલીફ કરાવે. અધૂરું બધું છે, મજા તો નહીં આવે. હવે અમુક થાય તો એ ખબર પડે હવે ક્યારે અમુક થાય. ચાલો હવે પછી જા અને પછી ખાલી કરીએ આપણે. મને આ સાહેબ તો કહેતા હતા પણ હું નહોતી માનતી. એ તો કાલના કે ફ્રીજ ખોટો, આપણે બૈરાવ શું હોય, માનીએ તો નહીં કોઈનું કામ. હાવ નવરા બે પાલટી બે સ્કૂટી જોઈ લે લાંબા લ થઈને. આ ભવ્ય દ્વિજાબેન જો શું બનાવી દીકું શું હાલે ના હાલે કઈ ના આવે બીજું. દ્વિજાબેન બનાવવામાં છે ડ્રોઈંગ કાકાનો. ફ્રીજ બગડ્યું, ફ્રીજની વસ્તુ તો જો પાઇટ ઉપર જો બધું રેડ ફફડ છે આ બધી. ફ્રીજમાં કેટલી હોય, અડધા ઘરની વસ્તુ ફ્રીજમાં હોય. દૂધ, દહીં, છાશ, સૂકા મેવા, ખજૂર, કેટલી વસ્તુ છે. શાકભાજી ખજૂર છે, સૂકા મેવા છે, એમાં કેટલી વસ્તુ છે. આપણે ફ્રીજનો કારીગર તો હજી કંઈ મળ્યો નથી કોઈ પણ. તો એ પેલા તો શું છે કે બપોર પડી ગયા, અત્યારે 11:15 વાગ્યા છે. તો શું છે કે હજી તો કાંઈ ફ્રીજના કારીગરનું ભેગું નથી થયું. પણ એ બાને સાફ સફાઈ વ્યવસ્થિત થઈ જાય ને કમ્પ્લીટ. સરસ વ્યવસ્થિત ચોખ્ખું કરી નાખો. બીજું તો શું, ઘરના કામમાં તો શું છે કે જો અમારે આ અંત સિલાઈમાં વધી ગઈ છે. અને અત્યારે પાણી આવવાનું છે, તો મોટું પાણી ભરવાનું, એમાં બધા વધી ગયા છે. પંચામાં અત્યારે નીંદર હરખી થાય નહીં, તો ટાટા પોરના વર્ગ્યા કે હંચે